જિલ્લાના કપડવંજમાં ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના અને બ્લાસ્ટમાં 5 થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે. કપડવંજના ડમ્પિંગ સ્ટેશન સામે આવેલી ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો. વિસ્ફોટ થતા કપડવંજમાં 10 કિલોમીટર સુધી ધરાધ્રુજી ગઈ હતી. ગેરકાયદેસર રીતે ફટાકડાની ફેક્ટરી ધમધમી રહી હોવાનો લોકોએ આરોપ પણ લગાવ્યો. તો ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના કપડવંજના આ દ્રશ્યો છે. કપડવંજના ડમ્પિંગ સ્ટેશન પાસે જ આ ફેક્ટરી આવેલી છે અને જ્યાં એકાએક બ્લાસ્ટ થયો હતો. હજુ કારણ સામે નથી આવ્યું, પણ આ બ્લાસ્ટ થયો ત્યારે આસપાસની જમીન ધણધણી ઉઠી હતી. ગેરકાયદેસર રીતે આ ફટાકડાની ફેક્ટરી ચાલતી હોવાનો પણ આરોપ લાગી રહ્યો છે. દેખાઈ રહ્યું છે કે આખી ઉપરની છત પણ એ ઉડી ગઈ છે. આજ મુદ્દે સંવાદદાતા નિખિલ ફોનલાઈન પર જોડાઈ ગયા છે. નિખિલ, કપડવંજમાં એક ફેક્ટરીમાં ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના, શું મામલો? નિખિલ. જી અંકુર, ચોક્કસથી જણાવીશ કે કપડવંજ શહેરના ગરોડ રોડ ઉપર ડમ્પિંગ સાઇટ આવેલી છે. તેના બિલકુલ બરાબર સામેના ભાગમાં એક જે ખેતર છે તેને કમ્પાઉન્ડ વોલ બનાવવામાં આવી હતી અને અંદર એક બંધ ફેક્ટરી બનાવવામાં આવી હતી, જેમાં દારૂખાનું બનાવવામાં આવી રહ્યું હતું. આજે તેમાં પ્રચંડ વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટને કારણે જે ઘટના સ્થળ છે તેનાથી આજુબાજુના 10 કિલોમીટરના રેડિયસની ધરાધ્રુજી હતી. કહેવાય છે કે આજુબાજુના જે ગામોમાંના મકાનોમાં પણ તિરાડ પડી હોવાનું હાલ સામે આવ્યું છે. બીજી બાજુ આ ગેરકાયદેસર રીતે ફટાકડાની ફેક્ટરી ચાલી રહી હતી. ક્યાંય પણ અહીં ફાયર સેફટી જોવામાં આવી રહી નથી. સ્થાનિક તંત્ર પર પણ અહીં અનેક સવાલો ઉઠવા પામ્યા છે. અહીં જે માલ મૂકવામાં આવ્યો હતો, કાચો માલ પણ અહીં પડેલો દ્રશ્યમાં દેખી શકાય છે. તેમજ જે અહીં જે ફેક્ટરી માલિક દ્વારા જે ઓફિસ બનાવવામાં આવી હતી તે ઓફિસના પણ ફૂરચા ઉડી ગયા છે. તેમજ આજુબાજુના જે અહીં બનાવવામાં આવેલા જે તમામ ઓરડી છે તે તમામના પતરા ઉડી ગયા છે. ચોક્કસથી આ ઘટનામાં 5 થી 6 લોકોને ઈજાઓ પણ પહોંચી છે. હાલ ફાયર બ્રિગેડ અને કપડવંજ પોલીસ ઘટના સ્થળે પહોંચી છે, પરંતુ હજી સુધી તંત્ર ઊંઘી રહ્યું હોય તેવા સવાલો હાલ સામે આવ્યા છે. બિલકુલ નિખિલ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.